કેમ કે રોટલામાં વાર બહુ લાગે છે એવું કે છે ને આ બધા મને બનાવવા ન દે ને અત્યારે તો હમણાં 5 મિનિટમાં બનાવી નાખું. જોરદાર ઓળો રોટલો મરચા ગોળ અને તમને હું ચટણી બતાવું. આ જો ચટણી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં હશો. અને આજે તો છે ને ઠંડી જ નહોતી હાવ સવારે, અને અત્યારે તો હાવ વાદળા થઈ ગયા છે. કંઈક વાતાવરણ જ બધું બદલાઈ ગયું. કેસ કોને ખબર. બધા એમ કે કમોસમી વરસાદ થાય કે શું થશે, માવઠું થશે, કાંઈ ખબર નથી પડતી. અને અમારે પાછળ મંદિર છે ને, ત્યાં મોટો કોમન પ્લોટ છે ને, ત્યાં લગ્ન છે. તો અત્યારમાં એટલી સરસ રસોઈની સુગંધ આવે છે કે સુગંધ આમ સુગંધ લઈને આપણને એમ થાય જમવાનું મન થઈ જાય, એવી સરસ સુગંધ આવે. અહીંયા સુધી સુગંધ આવે છે અને અમારે રસોઈ બની ગઈ છે. આપણું સાદું ભોજન બની ગયું છે. રોટલી દાળ ભાત શાક આ બધું બની ગયું છે. મમ્મી અને મનીષાએ બનાવી નાખ્યું. પણ પાછળ બરોબર અડીને હમણાં હું તમને બતાવું, ત્યાં જ રસોડું રાખ્યું છે જમણવારનું, અને એવી સુગંધ આવે છે ને ઘરમાં અંદર સુધી અહીંયા સુધી આવે છે, પાછળથી છે કે અહીંયા સુધી આવે છે. અડો અડે જ છે. હમણાં હું તમને બતાવું એટલે તમને સમજાઈ જશે. અને બસ જો તડકો અત્યારે આવ્યો, હજી એમ બેઠા કા મમ્મી બેઠા ને તડકો આવ્યો, નહીં અત્યાર સુધી વાદળા હતા. તો મેં કીધું હાલો અહીંયા મેં કીધું બનાવી એમ. આજ તો વાદળા છે, તડકો નથી. ત્યાં અમે આવ્યા ને ત્યાં તડકો આવ્યો, તડકો ચાલુ થઈ ગયો. બધી બાજુ ડીજે વાગે છો આજ તો મમ્મી. આમાં ડીજે વાગે, બધી બાજુ ડીજે વાગે છે. એટલે બધે લગન છે. અને મમ્મીને મેં શીખવાડી દીધું, જો બ્લોગમાં ઓલું કેવી પકડવાનું કેવી રીતે. એટલે મમ્મી પકડ્યો છે કેમેરો, મારા બે હાથ અહીંયા છે. એટલે મમ્મીને વાતથી આવડી ગયું છે, થોડું થોડું આવડી ગયું. હવે ઘરમાં આવ્યા ને એટલે અત્યારે પાછા વાદળા થઈ ગયા થોડાક. અને મનીષા પપૈયો સુધારે છે. હા મનીષાને આજે મેં કીધું આજે મમ્મી વ્લોગ ચાલુ કરે એની બદલે મનીષા ચાલુ કરે એમ. હો મમ્મી કીધું પણ હા તો કે ઈ નહીં થાય, મમ્મી શરૂ કરે. હા ઈ કે નહીં થાય મારથી એમ. કેમ શું એમ થાય એમાં હું બોલતા શું કામ એવું? ઈ નથી ખબર પડતી. ટ્યુશનમાં કેવો મસ્ત અવાજ નીકળે, પણ આમાં કેમેરો સામો આવે ને એટલે નથી થતું. બોલો લ્યો. ઓલું યાદ હોય ને હું બોલવાનું હોય ને ઈ ભૂલાઈ જાય છે. ખબર નહીં કેમ એમ થાય છે. આપણે જેવું બોલતા હોય એવું જ બોલવાનું. હા પણ એ એમાં હું ભૂલાઈ જાય, ખબર નહીં એમ કેમેરો આમ સામો આવે ને ત્યારે આમ કઈક કોને ખબર એવું થઈ જાય. હવે શું કરું? કાંઈ વાંધો નહીં. બીજું હું હા બીજું તો હું શીખવાનું ધીમે ધીમે મનીષાને. મમ્મીને શીખવાડી દીધું. મમ્મીને તો ઓછી તકલીફ પડે બોલવામાં, એવું કાંઈ વાંધો નથી. કેમ કે મમ્મી નોકરીમાં એવું હતું ને એટલે મમ્મી ના પેલા એવું નહોતી જ બોલતી, પણ આ નોકરીએ જે લાગ્યા હા એમ કહું. પછી થોડું બોલવા માંડી. નહીંતર હાવ નહોતી બોલતી. હું કોઈ શાક લેવાય નથી જાતી. પણ આ નોકરીમાં બધા પછી હા પબ્લિક આરે કામ એટલે બોલવું જ પડે. એટલે બોલવું હું પડે. તે હાવ બોલતી જ નહોતી. ઈ તો થોડુંક ટ્યુશન કરાવ્યું ને એટલે 3 વર્ષ ટ્યુશન આમ થોડુંક કરાવ્યું ને એટલે થોડુંક હજી હવે થોડુંક થઈ ગયું, નતર તો આટલુંય ન થાય. લે વાહ. આ ટ્યુશન કરાવે ને એટલે થોડુંક હજી આમ અવાજ હજી મોટો થઈ ગયો. આપણે અવાજ એક કામ કરીએ. આપણે છે ને શું કરવું ખબર છે, ટ્યુશન ચાલુ હોય ને ત્યારે હું બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઉં, બરોબર ને? એટલે પછી આ મનીષા છોકરાઓ રાડું બેકારા કરતી હોય ને કે ચૂપ રહ્યો, શાંતિ રાખો, એમ કરતી હોય ને. હવે તો છોકરાઓને કાંઈ કહેવા બીજું વધારે ક્યાંય કહેવાતું નથી, નતર પાછું બહુ તકલીફ થઈ જાય. એટલે ખાલી એટલું જ કેવું પડે. આપણે હવે ન એવું કાંઈ કરાય. પણ થોડુંક લિમિટ રાખવી પડે, નતર પાછા છોકરા અત્યારે કોને ખબર મોબાઈલમાં જોઈને હું કરી નાખે. એટલે જાજુ નો કહેવાય પણ તો રાડું દેકારા તો કરતા જ હોય છોકરા હોય તો ને મનીષા છે બે. એટલે આ ઓલા છોકરાઓ તોફાન કરતા હોય ને આ રાડું નાખતો આમ તેમ ચૂપ રહ્યો. એટલે આનો એકવાર મારે વિડીયો બનાવી લેવો છે, જ્યારે એને ખબર ન હોય ત્યારે. હવે જો હા એમ ખબર હોય ત્યારે બનાવી દેવાનો, પછી છાણવાનો બનાવીને પછી બ્લોગમાં મૂકી દેવાનો. હા વાત ખબર હોય ત્યારે તો વાત ચૂપ થઈ જાય એવું થાય. એટલે મારે એવું કઈ ગોઠવીને હા એમ તો કહું છું. ઉપરના રૂમ હું બહાર સુધી આવતો હોય, બહાર રોડ ઉપર આવતો હોય અવાજ. હવે હું તમને પાછળ ઓલો મંડપ દેખાડું ને જમણવાર દેખાડું. હાલો જો અહીંયા જ તે પાછળ જ છે. જો રહ્યો અહીંયા જ તે અહીંયા જ છે જમણવાર ને એ બધું. ને ત્યાંથી એવી સુગંધ આવે જ ને દિવાલ પાસે જ છે ને એમ જ કહું છું. ના પાછું એના જઈ કોકને એમ થાય કે આ કેમ મોબાઈલ લઈને આવ્યા, ન ખબર હોય કોકને. ભલે આ અહીંથી દેખાઈ ગયું જો.
આ દેખાઈ ગયું મંડપ છે. મંડપ નહીં, રસોઈ બનાવે. રસોડું અહીંયા જ છે વાહે એમ. નાથી સુગંધ આવે છે જોરદાર એમ, મસ્ત મજાની અલગ અલગ વાનગી બની. અને સૌથી પહેલા મનીષાએ કીધું કે સુગંધ આવે છે કે આ વાસણ લેવા ગઈ ને તો કેટલી મસ્ત સુગંધ આવતી હતી. આ એમ કીધું કે દિવાલ આમ તપીને. ઠેકીને જી આવીએ જમવા જ તે. ખબર ન પડ્યો કોઈને જાવું છે. કાંઈ વાંધો નહીં. એ ખબર પછી ન પડે ને આ કોના તરફથી આવ્યો છે કાંઈ નહીં, એટલું બધું થોડુંક ધ્યાન રાખીને હોય. તો પણ અહીંથી તે ડીશ લઈને કહી દે ને કે આપી દે ને થોડુંક આમાં. એમ થોડા આપે કોઈ. આ તો અમારે એને હતા કઈ હતા આમ તેમ ના, અમારે એને જવાનું. કઈ લગ્નમાં તો હવાય એમ નથી. મસ્ત આજે તૈયાર થઈને જવાનું થોડુંક તો કામ છે બહાર, પણ જમવાનું આમંત્રણ તો હતું. તો અહીંથી ડીશ સંભાળી દો ને જમીન ફટાફટ અમે અમારા કામે આવે નીકળી કે જઈએ. એમ નથી એમ. હા એમ અમે અમારા કામે નીકળી જાય કે કામે જવું, ઓફિસે જવું. ટ્રાય કરીએ. મનીષાને કહું અહીંથી ડીશ લઈ. અહીંથી dish આપી દઈએ એમ કે છે ઈ. મારે એમ કે ઓફિસે મોડું થાય છે, કંકોત્રી જમવાનું તો આપી અમને દો. આવી જ છે. શિવેનને સ્કૂલેથી લઈ આવ્યા, પણ હવે એ છે ને એની જે ઇનામ મળ્યું છે ને એમ કહે છે કે બોલતા નહીં તમે કોઈ, હું ઈ કે બહાર ને બતાવું એમ. આ તો પકડી જાય ને. ચાલો આ પકડો. બુક છે. બુક નથી, સર્ટિફિકેટ છે. હજી એક વસ્તુ બતાવી. સર્ટિફિકેટ છે એ 3. બધા certificate? હા જો હજી અરે વાહ, આ બીજા નંબરનો મેડલ છે. અરે વાહ, આ ફર્સ્ટ છે ને એ તો ધોરણ છે એનું, પહેલું ધોરણ. રંગોત્સવ એટલે શું આમાં? અલગ અલગ બધી સ્પર્ધા હતી ને એનું છે. અરે વાહ ભાઈ તો વાહ. 100 રૂપિયાનું તો ભઈ રહે. લાવો પાર્ટી. પાર્ટી. વાતાવરણ એકદમ મસ્ત છે અને પાછા આજથી બધું રૂટીન આપણું ચાલુ, એટલે કે ભણાવવાનું ચાલુ. અને બધા આવી ગયા છે, જો 2 તો આવી ગયા છે, મિત અને વિજય 2 આવી ગયા છે. બાકી બધા સામે પાણી પીવે છે. એરિયા મંદિર આડું આવે છે, નતર હમણાં તમને દેખાય વ્યવસ્થિત, થોડુંક દેખાતું હોય છે. જો આ જગ્યાએ પાણી પીવે. અને મમ્મી બેસી ગયા છે પાર્ટી લઈને, આવે એટલે બધાને પાર્ટીની પેન આપે. કા મમ્મી? વિજયને ઇંગ્લિશ નામ લખતા આવડી ગયા. અરે વાહ આવડી ભાઈ ભાઈ, હા લેસન માં આવડી આપ્યા ગયા. ગયા મિત ને મીત ને હજી કક્કો જ તે શીખે છે, તોફાની છે. રાહુલ જેવો છે. હા રાહુલ જેવો છે. તોફાની. તો કાઈ નથી કરતો ઈ હવે આવતો નથી, ક્યારેક ક્યારેક જ આવે છે. અને બધું ભૂલી ગયો બધું. બધું ભૂલી ગયો. હે? ઈ ભૂલી અરે અરે, 10 ઘડી ને 15 સુધી ઘડી આવડતા હતા, વાંચતા આવડતું તો ઈ બધું ભૂલી ગયો. તોફાન કરવામાં આવે. કામ પાછો આમાં શું થાય છે કે આ બધા મમ્મી પપ્પા કામે જતા હોય ને તો હારવાર બધા વયા જાય છે, અને એમાં પછી બધું આવતા નથી ને ભૂલી જાય છે. તો આજે સાંજે છે જમવામાં રોટલા ને ઓળો, અને ઉર્વીએ ચૂલો કરી નાખ્યો છે ને જો હવે ઈ રીંગણા શેકે છે, અને મનીષા બધું Cutting. ટમેટા ને બધું કાપે છે, લસણ ને ડુંગળી ને આમ તેન બધું કાપીને તૈયાર રાખે. મરચા તળવાના એટલે મરચાઈ તે કાપીને તૈયાર રાખે. અને ઉર્વીએ અમે આવ્યા ને ભણાવીને ઈ પહેલા તો ઉર્વીએ રોટલા કરી નાખ્યા, હવે ઈ ખાલી ઓળો જ બાકી રહ્યો કરવાનો. અને હું રોટલો નથી ખાવાની, મને પેટમાં દુખે છે રોટલાથી, કોને ખબર કેમ. એટલે મેં કીધું મારી એક ભાખરી કરવાની. તો હવે મનીષા એક ભાખરી કરશે, કારણ કે ભાખરીના સ્પેશિયાલિસ્ટ તો ઈ છે, એટલે ઈ એક ભાખરી મારી હાટું કરી દેશે. અને ભણાવીને આવ્યા ને એટલે પછી મમ્મીને હવે લાગી ગઈ છે ભૂખ, એટલે મમ્મી કે પહેલા હું નાસ્તો કરી લઉં કે પછી કે હું બધું વિડીયોમાં બોલીશ એમ. મેં કીધું ભાઈ શું કહેવાય, નાસ્તા કરતા કરતા વિડીયોમાં બોલવાનું ચાલુ કરી દો એમ ફટાફટ. તો નાસ્તો તો અહીં નથી, હજી અંદર પડ્યો છે, હમણાં જાય છે નાસ્તો કરવા. ખાલી દાળ નાસ્તામાં એટલે ખાલી નાનું મોટું એમ, જરીક દાળ કે એવું કંઈક જરીક એમ, 2 આટલી નાની એવી 5 રૂપિયાની આવે ને એવડી. અને ઉર્વીએ ચાલુ કરી દીધું છે, અહીંયા હમણાં તમને બતાવું, ઉભા રહ્યો બતાવું તે. અને પેલા અને શિવન તો બેહી જ ગયો છે પાણી. શિવન બાજુ બેસી ગયો છે, એને તો બહુ છે ચૂલા એ બધું જોયા જો કરે છે. જો મનીષા કટિંગ કરે છે બધું, ટમેટા, મરચા, ટમેટા, મરચા, લસણ, પછી લસણ અને લસણ ને ડુંગળી. હા હા. અને આ જુઓ અહીંયા ચૂલે, ચૂલો હજી એટલો બધો જગ્યો ના, નથી, હજી હવે શરૂ ચાલુ થયું થાય છે, છે. હવે શરૂ થયું. હા હા, ચાલુ થાય છે હજી. અને 2 રીંગણા બાજુમાં પડ્યા છે હજી સાઈડમાં નાખવા માટે. ઈ ચૂલા આના શું કહેવાય, આના ઓળાના રીંગણા મસ્ત ચકાચક બની જાય એટલે હું તમને બતાવું. ઓળો અને રોટલો, રોટલા તો બની ગયા છે અંદર, ને તો રોટલા અમે બહાર બનાવતા હતા ચૂલે, બરોબર. પણ હવે એ બધું બની ગયું છે અંદર, કેમ કે રોટલામાં વાર બહુ લાગે છે એવું કહે છે. ને આ બધા મને બનાવવા ન દે, ને તો હમણાં 5 મિનિટમાં બનાવી નાખું.
આપણે 5 મિનિટમાં આમ રોટલા આમ ઓલા સાટ કરતા એમ ઓલા હાથેથી મનીષા તો કોઈ દી કાંઈ ન કરવા દે નતર તો હમણાં હું છે ને રોટલા એવા બનાવો ને બસ કાલ તમે બનાવજો કાલ તમને આપી દો બનાવવા ભાખરી પેલા બનાવી દો એટલે ઘણું અરે ભાખરી હું સીધા રોટલા બનાવી દઉં તમને ભાખરી બનાવો ને આમ ઓલું આમ કરી દો આમ સાટ હાથેથી કરી દે ને એવું કાલ તમે બનાવજો બરાબર ને? કાલ તમે બનાવજો હવે આજે ખાઈ લીધા રોટલા આપણે એક બનાવી દેજો મારે ખાવો એમ વારે એક કોક વાર ન હોય ને એમાં પાછું તમારે શું છે કે તમને હદે નહીં તમે રોજ અમે ગામડાના માણા તમે ગામડાના માણા નહીં ને હાલશે કોક એમ. બીજાને આપી દઈશ પણ કરજો તમારા કૂતરું ને આપી દઈશ મારું કૂતરું જોરદાર ઓળો રોટલો મરચા ગોળ અને તમને હું ચટણી બતાવું આ જો ચટણી કોણે બનાવી આ મનીષાએ. ઓલા તીખા મરચાની છે ઓ હે તો ખવાય જ નહીં હું રેવા દેજો ભાઈ કોણે ઉર્બીએ ખાધી મેં ખાધી કેવી કરી ભડકો છે જરી કેટલી મેં ચાખી ચાયમું તીખી અને શિવેન બેસી ગયો જમવા પાછળ ડીજે બહુ વાગે છે કદાચ તમને થોડોક અવાજ આવતો હશે અને નો આવતો હોય તો સારું કહેવાય કેમ કે બહુ વાગે છે મને એમ હતું કે હવે અત્યારે હું કેવી રીતે વિડીયોમાં લઈશ એમ પણ હવે વાગે છે તો વાગે છે હવે આપણે ના તો વાળવા જવાશે નહીં અને ચાલો તમે ઓળો રોટલો ખાવા ઓળો રોટલો મરચા પછી ડુંગળી અને ઓલું જે છે એનું થોડુંક સલાડ બનાવ્યું છે અને છાશ અને ગોળ મસ્ત કાઠિયાવાડી ભોજન